हेलो। हेलो। हाँ भाई। हेलो। हाँ भाई, बोलो बोलो। સીતારામ પરેશભાઈ। सीताराम सीताराम, क्या काम थी, बोलो। અ, ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ઢોંઢસર ગામથી બોલો. बोलो बोलो। હવે આપણે ઝીંગ ઊભી છે બરોબર, हाँ। તો પીળી બહુ પડી ગઈ છે. અચ્છા, અને કેટલા દિવસ ઊભી રાખવાની છે? કેટલા દિવસની થઈ? હવે હજી 3-4 પાણ પીવે એમ છે. અને તડકા બહુ પડ્યા એ પછી પીળી થઈ એવું ખરું? હા, તડકો બહુ પડ્યો ને પછી બહુ પીળી પડી ગઈ. એ છોડ છે ને તમારો ટ્રેસમાં આવી ગયો હોય. હમ. હમ. એના માટે છોડ ટ્રેસમાં આવી જાય ને એટલે એ તો હવામાનની એક પ્રક્રિયા છે. એમાં કંઈ ખોટા તમે દવાના ખર્ચા કરશો તો એમ ઝડપ દેને કાંઈ રિકવર થાય નહીં. હા. સામાન્ય જો એને ડોઝ આપવો હોય તો તમે માઇક્રો ન્યુટ્રન્સ કોઈ પણ સારી કંપનીનું લઈને મારો તો સામાન્ય રાહત મળશે. એમાં એવું નથી કે પીળી છે ને એકદમ લીલી થઈ જાય, માનવી કે કાળી થઈ જાય એમ. એવું બધું તમને નજર સામે પરિણામ એકદમ ફાસ્ટ નહીં આવે. કેમ કે હવામાન જો દવાની કોઈ ખામી હોય, કોઈ તત્વની ખામી હોય તો ચોક્કસથી આપણે આપી શકાય, પણ જે હવામાનની ખામી છે એ તો આપણે બદલાવી નથી શકવાના.